સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 52. ત્યાગી અને ગૃહસ્થની શોભાનું. સંવત 1880 ચૈત્રવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વેશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે ફૂલનો તોરો વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ મુનિમંડળ જાજ કુટુંબ લઈને કીર્તન ગાવતા હતા. તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા હતા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હવે વાર્તા કરીએ તે સાંભળો છે. આ સંસારને વિશે ગૃહસ્થની છે. ત્યાગીએ બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે, પણ બીજો જાણી શકે નહીં. માટે તેની વ્યક્તિ કહીએ છીએ. જે ગૃહસ્થની છે તેને ધન દોલત, હાથી ઘોડા, ગાય ભેંસ, મેડીએ વેલી, સ્ત્રી છોકરા, ભારે ભારે વસ્ત્ર આભૂષણે સર્વે પદાર્થ શોભારૂપ છે. અને એ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડવું, એક કોપીનર પર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી મૂછ મુંડાવી નખાવી, ભગવા વસ્ત્ર રાખવા, ને કોઈ ગાળો દે, કાંઈ ધૂળ નાખે, અપમાનને સહન કરવું, એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે જ ગૃહસ્થને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી જે આશ્રમમાં રહો છું એ બુદ્ધિમાન હોય, સંસારમાંથી જે નિસર્યો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું જે હું કયા આશ્રમમાં રહ્યો છું. એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ શાળે સડી જવું નહીં. અને જે સમજવું હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે, અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા સાકરી કરે તે અમને ગમે. અને શ્રદ્ધા વિના તો કોઈ જયમાનું લાવે તો તે જયમાનું ગમે નહીં, અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહીં, અને પૂજા લાવે તો પૂજા ગમે નહીં. અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે. અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય તે બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષ્યા કરે તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે છે તે અમને અતિશય ગમે છે. ઇતિ વચનામૃત ગઢડા મધ્યમનું 52 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 53. પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહ તેનો. સંવત 1880 વૈશાખ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી તક્યા બિછાવીને બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રને વિશે જે મોહ કયો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહીં. માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. અને વળી જીવ માત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય, પણ એ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી. જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એની કાંઈ ખબર નથી.
તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિશે પણ ખોટ કાઢે અને એમ સમજે જે આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી, એમ ખોટ કાઢે છે. પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે આ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા, એવા જે જીવ તે ઈશ્વરને તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે, અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. તે લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે, અને શેષ શારદને બ્રહ્માદિક દેવતે પણ જેના મહિમાના પારને પામતા નથી, અને નિગમ પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે. માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખને અધર્મી જાણવો, અને સર્વે મૂર્ખનો રાજા જાણવો, અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક મૂર્ખાઈ કરીને ભગવાનને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે. અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે. ઇતિ વસ્તામંત ગડા મધ્યમનું 53 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે હસનામૃત 54 સર્વ સાધનથી સત્સંગ અધિક કહો તેનું ગોખરનું આત્મબુદ્ધિનું. સંવત 1880ના જેઠ સુધી સાતમને દિવસ ત્રીજા પહોરને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ઘણી વાર સુધી તો થોડી ફેરવી પછી તે વાડી મધ્યે વેદી ઉપર બિરાજમાન થયા હતા, ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યા હતા, ને મસ્તક ઉપર કાળા શેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર બિરાજમાન હતો, ને પાઘને વિશે તોરો બિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ સાંગ તપ ત્યાગ તીર્થ વ્રત અને દાનાદિ કેણે કરીને હું એવો વંશ થયો નથી જેવો સત્સંગે કરીને વંશ થયો છું, એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય. પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંગ્યો હોય, ને પછી તેને ગડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળ્યો દે, મૂસો તાણે તો પણ અભા આવે નહીં, અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો ગુણ આવે જ નહીં. શા માટે? જે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વે સાધન થકી આદિ કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે એ શ્લોક વિશે એ વાર્તા અર્થાર્થ કહી છે. ઇતિ વસ્તામંત ગડા મધ્યમનું 54 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.